નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં. અને ભાઈ, આપણે આજે વાત કરીશું સુરત સિટી હેલ્થ અંતર્ગત છે એ ટીબી હેલ્થ વિઝિટર માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તેમાં 5 જગ્યા ખાલી છે. મહિને તમને 15,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ આપણે નોકરીના વિડીયો અપલોડ કરીએ તો સૌ પ્રથમ તેની માહિતી તમને મળી રહે. આજે આપણે વાત કરીશું સુરત સિટી હેલ્થ સોસાયટી ટીબીનો પ્રોજેક્ટ છે મિત્રો, જેમાં ડિસ્ટ્રિક્ટ ટીબી સેન્ટર સુરત મહાનગરપાલિકા અંતર્ગત 11 માસના કરાર આધારિત ટીબી હેલ્થ વિઝિટરની 5 જગ્યા ખાલી છે, જેના માટે અરજી મંગાવવામાં આવેલી છે. અરજી છે એ મિત્રો તમારે ઓનલાઈન કરવાની છે. તારીખ 12/5/2025 થી 21/5/2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. હવે આ અરજી માટે શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે તેના વિશે આપણે ચર્ચા કરીએ તો જો તમે સાયન્સના અંદર છે એ ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ, એટલે કે તમે BSc સાયન્સ કરેલું હોવું જોઈએ, અથવા તો સાયન્સના અંદર તમે કોલેજ કરેલું હોવું જોઈએ, અથવા તો તમે છે એ 10-12 પાસ કરી અને સાયન્સ ભણેલા હોવા જોઈએ, પણ તમે MPW, LHV, ANM આમાંનો કોઈ પણ તમે કોર્સ કરેલો હોવો જોઈએ. જો આમાંનો કોઈ પણ કોર્સ કરેલો છે તો પણ તમે અરજી કરી શકો છો. અથવા તો તમે હાયર એજ્યુકેશન હેલ્થને રિલેટેડ કોર્સ કરેલો હોવો જોઈએ. હેલ્થ એજ્યુકેશન કાઉન્સેલિંગ આવે છે તેનો કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો ટ્યુબરક્લોરોસિસ હેલ્થ વિઝિટર માટેનો જે કોર્સ આવે છે એ તમે કરેલો હોવો જોઈએ. આમાંની કોઈ પણ તમે શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો તમે ટીબી હેલ્થ વિઝિટરની પોસ્ટ પર અરજી કરી અને નોકરી મેળવી શકો છો. સાથોસાથ તમારા પાસે કમ્પ્યુટરનું કોર્સ કરેલું હોવું જોઈએ. કમ્પ્યુટરનો કોર્સ તમે મિનિમમ 2 મહિના સુધી તો કરેલો હોવો જ જોઈએ. 2 મહિનાથી ઓછો કમ્પ્યુટરનું કોર્સનું સર્ટિફિકેટ હશે તો વેલિડ ગણવામાં આવશે નહીં, કેમકે એ વસ્તુ આપણને સ્પષ્ટતા સાથે આ જાહેરાતમાં જણાવવામાં આવેલું છે. હવે તમને છે એ આના અંદર તમારે એક્સપિરિયન્સમાં નથી માંગેલો, પણ જો તમારા પાસે એક્સપિરિયન્સ છે તો વેલ એન્ડ ગુડ છે. ભરતીની જાહેરાતમાં આપણે કોઈ ઉલ્લેખ નથી કે ભાઈ આના અંદર તમારા પાસે નોકરીને લગતો એક્સપિરિયન્સ હોવો જોઈએ. જે લોકો ફ્રેશર છે તે પણ અરજી કરી શકે છે. મહિને તમને 15,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. 11 મહિના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આ નોકરી છે. હવે મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની છે તો તેની વેબસાઇટ હું મિત્રો આપને જણાવી દઉં છું. વેબસાઇટ નોંધી લેશો. aarogyasathi.gujarat.gov.in વેબસાઇટ પર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની છે. હજુ એક વખત વેબસાઇટ બોલી જાઉં છું. aarogyasathi.gujarat.gov.in વેબસાઇટ પણ જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવાની તારીખ જો નોંધવાની બાકી હોય તો નોંધી લેશો. 12/5/2025 થી 21/5/2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો.